ગુજરાતમાં આગામી 24 કલાક ભારે ચિંતાજનક બની શકે છે. હવામાન વિભાગે અમદાવાદ, સુરત સહિત 13 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ રાજ્યના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે અને તમામને મુખ્ય મથક પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ નદીઓ અને જળાશયોના જળસ્તરમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે તંત્રએ ભક્તોને યાત્રા ટાળવા અપીલ કરી છે. ખાસ કરીને ડુંગરાળ વિસ્તારો અને પાણીના પ્રવાહ નજીક ન જવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી નાળાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. હાલ સમગ્ર રાજ્યની નજર આગામી 24 કલાકના વરસાદી માહોલ પર છે. વરસાદ સંબંધિત દરેક મહત્વપૂર્ણ અપડેટ માટે જોડાયેલા રહો. ગુજરાતમાં આગામી 24 કલાક ભારે ચિંતાજનક બની શકે છે. હવામાન વિભાગે અમદાવાદ, સુરત સહિત 13 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ રાજ્યના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે અને તમામને મુખ્ય મથક પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ નદીઓ અને જળાશયોના જળસ્તરમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે તંત્રએ ભક્તોને યાત્રા ટાળવા અપીલ કરી છે. ખાસ કરીને ડુંગરાળ વિસ્તારો અને પાણીના પ્રવાહ નજીક ન જવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી નાળાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 24 કલાક ભારે ચિંતાજનક બની શકે છે. હવામાન વિભાગે અમદાવાદ, સુરત સહિત 13 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ રાજ્યના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે અને તમામને મુખ્ય મથક